નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મફતિયાપરામાં તાલુકા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં પાણી મામલે તપાસ કરવા ગયેલી ટીમ સામે સ્થાનિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। લોકસભાની ચૂંટણી સામે ચૂંટણી બહિષ્કાર પાછો ખેંચવા સહિત અનેકવાર સહી કરી દીધા પછી પણ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવ્યું હોવાથી લોકોએ સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। લખતર મફતિયાપરા સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી રૂપિયા પાણીની નવી પાઇપલાઇન માટે ફાળવ્યા છે, પરંતુ પાણી સમિતિની મંજૂરીથી પાણીની પાઇપલાઇન ઓછી ઊંડાઈ નાખી હોવાથી વણા રોડ ઉપર આવેલ પાણીના સંપ અને ટાંકીથી લઈને મફતિયાપરા, ભેરવપરા, જુગતરામ દવે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાછળના વિસ્તાર સહિત અનેક જગ્યાએ પાણી આવતું નહીં હોવાથી મહિલાઓએ માથે બેડાઓ પડી પોતાના ઘરથી 1 થી 1.5 કિલોમીટર દૂર મોતીસા તળાવમાં આવેલ બાપાના કૂવામાં પાણી ભરવા જવું પડે છે। આ બાબતની જાણ સુરનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને થતાં તેમના દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારીને વાસ્મોના અધિકારી, ગ્રામ પંચાયત પાણી સમિતિ અધ્યક્ષને સાથે રાખી તપાસ કરી અહેવાલ આપવા માટે જણાવવામાં આવ્યું હતું। આજે તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ સ્થળ તપાસ કરવા પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ ટીમ સમક્ષ ઉગ્ર રોષ સાથે પાઇપલાઇન ઓછી ઊંડાઈ નાખવી, પાઇપલાઇન લીકેજ હોવી, પાણી આવતું નહીં હોવાનું જણાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે ઉપસ્થિત ટીમ દ્વારા સ્થાનિકોને સહી કરવા જણાવ્યું ત્યારે તેમનો અનેકવાર સહી કરી દીધા પછી સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી તેવું જણાવી તેમના દ્વારા આ સ્પષ્ટ જે છે સહી કરવાની ના પાડી દીધી હતી। સ્થાનિક તંત્ર ઉપર વિશ્વાસ જ નથી તેમ જણાવી આવેલ તપાસ ટીમને સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમના વિસ્તારમાંથી કોઈપણ પ્રકારની સહી કરી દેવામાં નહીં આવે તેમ જણાવતા તપાસ ટીમ આગળની બાજુ તપાસ કરવા પહોંચી ગઈ હતી અને તેઓ અનેક બીજા વિસ્તારની અંદર તપાસ કરવા માટે પહોંચી હતી। ગટર લાઈનનું પેલા કરો પછી પાણીનું। હા, તમારા વિસ્તારમાં પાણી આવે ખરું? આવતું જ નથી? કેટલા ટાઈમથી નથી આવતું? કેટલા ટાઈમથી આવતું મહિના 2 મહિના થઈ તમે નવી લાઈનમાં પાણી નથી આવતું? તમે આ અંગે રજૂઆત કરી હતી? ના આગળ ના એકદમ આયા તારે કીધું તું। હા, ઈ પછી કોઈ પાણી નથી આવતું? પણ હા પડતું નથી, કોને દેવાનું? આવી જાય છે એમ કે છે તો તારે ન રાઈબા ન અને ગટર લાઈન તો હે ને અડધે સુધી નાખી છે, અડધે માયલા વાળા શું કરે? માટલું ઘસી બીજી